કોનું કામ છે ભાઈ? કોનું કામ છે? આ જો આ ગંદકી બધી, આ ધૂળ ને આ બધું છે ને, આ બધું અહીંયા બધું આ કચરો અહીંયા બધો ભેગો કરી દીધો છે, પથ્થર ને એવું બધું, બરાબર. ઓલો એમ કે છે કે આ બધું ઉપડે ને પછી આ બધું પાણી આપણે દેવાનું, ત્યારે પાણી નાખીને સાફ કરશે. આ જો આ છે ને, આ બધી અહીંયા ગંદકી આણે ભરી દીધી છે, બરાબર. અહીંયા આ ગંદકી બધી અહીંયા ભરી દેવાની. અહીંયા આ જાણી જોઈને એણે ભરી છે કે આ બે વચ્ચે છે ને, આ બે વચ્ચે છે ને, એટલે એણે પોતાનું કરી લીધું. બે બાયડી વચ્ચે એક પુરુષ હોય ને એટલે એક રાંડ પોતાનું કરી લે. ભોસડીની હોય ને, હા, કે ભોસડી ચોદીની હોય ને, એ પોતાનું કરી લે ને, એમ એણે પોતાનું કરી લીધું છે કે આપણા બેની વચ્ચે એક છે ને, તો હું નાગી થઈને બધું લઈ લઉં. એટલે આ નાગી થઈને બધું લઈ લીધું છે એણે. જો આ કપડાં કાઢીને એણે બધું લઈ લીધું છે ને, એણે પોતાનું કરીને ગુંડાઓ ભાઈઓને બોલાવી અને બીજીને છે ને, બીજીને કાઢવાની. સમજા? આ બે બાયુ વચ્ચે એક પુરુષ હોય ને, એમાં જે રાંડ હોય ને, આ બધું લઈ જાય. એમ એણે કપડાં કાઢી નાખ્યા છે ને, બધું લઈ ગઈ છે. હવે જ્યાં સુધી આ ઉપડશે નહીં ને એનું, ત્યાં સુધી અહીંયા દિવાલ ભી નહીં થાય, ત્યાં સુધી અહીંયા ભી ગંદકી થશે, ત્યાં સુધી અંદર ભી ગંદકી થશે. હા, ત્યાં સુધી આપણે ચલાવવાનું, એ નહીં ચલાવે. અમે નવું બિલ્ડિંગ કર્યું છે. શું મારી તો શું, આ મારી 20 વર્ષ જૂની બિલ્ડિંગ છે અને એને હજી નવી બિલ્ડિંગ કર્યું, એટલે એને નવામાં વાંધો. તમે એને નવામાં કંઈક કરશો ને એટલે એને તકલીફ પડી જશે. કાંઈ તારા માટે નથી કરી રાંડા અમે બિલ્ડિંગ, એટલો બધો ખર્ચો અમે ભોસડીની નાગી તારા માટે કર્યું. આ રૂપિયા કોણ તારો બાપ દેશે? હે, અમારા છોકરાની સિક્યુરિટી કોણ તું લઈશ? રાંડ બાયડી છોકરાઓની એમ કે? અરે ગોલી કાઢે, સીધી બંદૂક મારવાની હોય. અમને બંદૂકનું લાયસન્સ નથી દેતી સરકાર, નહીતર આ જેદી આને દિવાલ પાડીને તેદી જેને ગોળી મારી દેવાની હોય. અહીંયા બધી ગંદકી આપણે સાફ કરવાની, પાણી આપણે દેવાનું. હું પોલીસ કેસ કરાવી દીધો કે પોલીસ કેસ કરી દે ને એટલે આપણને બોલાવે નહીં અંદર. બોલો, એનો નોકર મને એમ કહે છે કે તું મારી નોકર છો. આમ જોઈ લે, આ બધું તોડફોડ કરી નાખ્યું છે, બરાબર. અને કોઈના પેટનું પાણી હલતું નથી. આ જો આ ડેલો મારો જમાવી દીધો, એટલે આ તમે રિપેર બી ન કરાવી શકો, આને તમે રિપેર ન કરાવી શકો. આને નવો કરવાના 10,000 રૂપિયા. હવે તમે ખાવાનું કરો કે 10,000 રૂપિયા કરો, એના જેવા કંઈ આપણી પાસે બ્લેક મની તો છે નહીં. હે, હા, એની જેવા બ્લેક મની તો છે નહીં કે ઉહેડી આવ્યા. અને અમારે જે મીડીના દરોડા પડે, મીડીવાળા કે ઇન્કમ ટેક્સવાળા આવતા નથી. આવે તો 5-5 લાખનો ટુકડો આપી દે છે, કૂતરાને આપે એમ. મને આવે આંખે અંધારા. ત્યાં સુધી આપણે આમનેમ રહેવાનું, આવી ગંદકીમાં અને ઇનસિક્યુરિટીમાં. બુબીના એ નીચે આવું તું સાંજે, બુબુ નીચે હું લઈ આવી તો ભેગો ઓલો અહીંથી ગયરો. બોલો, હો, અહીંથી ગયરો. એને બુબુને અહીંથી બહાર કાઢો. એટલે હું પોતે છે ને, બુબુ આવે ને અંદરથી એટલે પોતે ભાગે બહાર, એટલે બુબુ એ ભેગો બહાર. એટલે કૂતરા ભગાડવાના કિમિયા કરે છે. મજૂરોને રાખ્યા છે એણે કૂતરાને ચોરી કરવા માટેથી. સમજ્યા? કારણ કે છોકરું નથી, એની પિચકારી નથી. એણે બેડરૂમમાં 4 દિવાલમાં પિચકારી મારીને એને 9 મહિને ઢેફો નથી પેદા કર્યો, એટલે કૂતરાના નામ ઉપર ચોરી ચપાટી ચાલુ કરી દીધી છે. આ ધૂળા રાંડની હતી, એના ભેગા આ લોકો ભળી ગયા. અમે કે હાથ મિલાવી લીધો આ રાંડ ભેગો. આ ચોખ્ખી પટલાણી રાંડ છે ને ચૂત, એના ભેગો અમે હાથ મિલાવી લીધો. અહીંયા ચારે બાજુ નકરી ધૂળ. હો, અહીંયા ક્યાંય વાળવાનું નહીં. બોલો, આપણે માથે રહેવાનું ને એને સૂચના દેતું રહેવાનું, એના મજૂરો સાથે વાતું કરતું રહેવાનું. એના મજૂરની આરે ઈ આ છે ને, આ સામેવાળા એ બધા મને એવું કહે છે કે અમારા જેવી થવાની કોશિશ નહીં કર. અમે ભલા એ મકાન મૂકીને વયા જાય, અમારા નોકરનો વાદ નહીં કરવાનો એમ.
તારે તો માથે રહીને કરાવવાનું. અમે તો અમારા નોકરને ચિંતી દીધું ને કે આમ એટલે આમ જ થવું જોઈએ ને તારે હાલતી ન થઈ જાય ને અહીંયા તને બીજે ક્યાંય કામ ન કરવા દે. આખી સોસાયટીમાં ક્યાંય કામ ન કરવા દે. એટલે અમારા જેવી થવાની કોશિશ નહીં કર એમ છે. ચોખ્ખે ચોખ્ખો સંદેશ છે કે માથે ઊભા રહીને કામ કરાવવાનું, મગજમારી કરવાની આવા મજૂરોની હારે, અને પછી એના નામ ઉપર આપણને મરાવી નાખવાના. આને છે ને આને સીપી ઓફિસમાં જઈ અને તાગડધીનના કરવા છે. ઓફિસર સાહેબ એને તો કઈ તને તારા માટે તો ઓલો કોન્સ્ટેબલ જ કાફી છે. કોન્સ્ટેબલ નહીં, હોમગાર્ડ. અહીંયા અમે હોમગાર્ડ સાથે વાત ન કરીએ, અમારે તો સીપી સાહેબની ઓફિસમાં જવું છે. કામ તું જવાબદારી લેતો નથી એમ. અમારા અહીંયા જાનને જોખમ છે ને તું જવાબદારી નથી લેતો. તું અમારો નોકર છે, ગમે એવડા ઊંચા પદ ઉપર હોય. સીપી ની આરે વાત કરવી છે એને, બોલો. આને ઈડી વાળા સાથે વાત કરવી છે, મોટા ઓફિસરોની આરે વાતચીત કરવી છે એને. અમે કેવા ઠોલાવની આરે વાતું ન કરીએ. અમારી પાસે બ્લેક મની છે, હાલે તારે કેટલા જોઈએ છે? સીપીને એમ પૂછે કે કેટલા રૂપિયા જોઈએ તારે? ચલ કેટલાનું છો તું? કેટલા રૂપિયામાં વેચાય છે તું? અમારી પાસે બ્લેક મની ઘણો બધો છે. સીપીની ઓફિસે ઘસી જાય, બોલો. હાલો જલ્દી સીપી ઓફિસે, ડીઆઈજીને મળી આવો જલ્દી. હાલો ડીજીપીને મળી આવો, નિર્લિપ્ત રાયને. અહીંયા અમારી જાન ઉપર જોખમ છે. આ રાંડને તમે મારો ને તો અમે મારી નાખશું. જીવવાનું હરામ કરી દીધું છે પિચકારી કરીને. અમારી સમાજમાં કેટલી બદનામી કરે છે.